हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। મિત્રો, આની પૂર્વે આપણે સંખ્યા પદ્ધતિમાં અસમમિત સંખ્યાઓનું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરી શકાય એના માટે વર્ગમૂળ કુંતલની રીત અને બીજી ટૂંકી રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ એના વિશે આજના વિડીયોમાં આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું। આ વિભાગમાં આપણે એક જુદા જ પ્રકારના દ્રષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું। આ જે દ્રષ્ટિકોણ છે એ બીજું કંઈ નથી પરંતુ દશાંશ અભિવ્યક્તિ પરથી કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય છે એનું સ્પષ્ટીકરણ કરીશું। એટલે કે કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારે છે તો એના આધારે એ સમય છે કે અસમય એ નક્કી કરી શકાય। ચલો મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 5 માં ત્રણ સંખ્યા આપેલી છે 10 તૃતીયાંશ, 7 અષ્ટમાંશ અને 1 સપ્તમાંશ। એની દશાંશ અભિવ્યક્તિ મેળવીએ તો 10 ભાગ્યા 3 એનો ભાગાકાર કરીએ તો તમે જોઈ શકો છો કે ભાગફળ 3.333 આ રીતે શેષ શૂન્ય આવતી નથી અને ભાગ ચાલ્યા કરે છે તો ભાગફળ આપણને આવા પ્રકારનું મળે છે 3.333 અનંત સુધી આ ભાગાકાર ચાલશે। બીજું 7 ભાગ્યા 8 કરીએ છીએ તો મિત્રો શેષ શૂન્ય થઈ જાય છે, ભાગાકાર પૂર્ણ થઈ જાય છે અને ભાગફળ 0.875 મળે છે। એ જ રીતે 1 સપ્તમાંશનો ભાગાકાર કરીએ તો ભાગફળ 0.142857 આ રીતે અનંત સુધી ચાલ્યા કરે છે અને શેષ શૂન્ય આવતી નથી। પરંતુ આ બધામાં જોયું મિત્રો, અહીંયા શેષ 1 મળતી હતી, અહીંયા ફરી પાછી 1 મળતી હતી, અહીંયા ફરી પાછી 1 મળતી હતી। એ રીતે દર વખતે શેષ જ્યારે શેષ પુનરાવર્તિત થતી હોય ત્યારે અંક છે ત્યાંથી પુનરાવર્તિત થવા લાગે। અહીંયા પણ જોશો મિત્રો, જે અનંત સુધી ભાગાકાર ચાલે છે એવા ભાગાકારની અંદર આ વસ્તુને આપણે જોશું। અહીંયા ભાગાકાર કરીએ છીએ 3 શેષ આવે છે, ત્યાર પછી ક્રમશઃ 2 શેષ આવે છે, ત્યાર પછી 6, 4, 5 અને 1 શેષ આવે છે। હવે ફરી અહીંયા 1 હતું એ 1 અહીંયા પુનરાવર્તિત થાય છે, એટલે જો ભાગાકારને આગળ ચલાવશું તો આ બધી સંખ્યાઓ ફરી ફરી પુનરાવર્તિત થશે। એનો અર્થ એ થયો કે આપેલ ભાગાકારમાં ભાગફળ અનંત છે, આમાં પણ અનંત સુધી છે, પરંતુ અંકો જોઈએ તો આની અંદર એક અંક પોઈન્ટ પછીનો દશાંશ ચિહ્ન પછીનો એક અંક 3 એ પુનરાવર્તિત થાય છે, જ્યારે અહીંયા દશાંશ ચિહ્ન પછીના 6 અંકો 1, 4, 2, 8, 5, 7 એ પુનરાવર્તિત થાય છે। જ્યારે આ ભાગાકાર એવો છે કે જે અનંત નથી પણ શાંત છે। મિત્રો, આ ત્રણેય સંખ્યાઓ સમય સંખ્યાઓ હતી, કારણ કે આપણે એને p/q સ્વરૂપે લખી શકીએ છીએ। તો એ બધી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આ રીતે જુદા જુદા પ્રકારનું મળે છે, પરંતુ એમાંથી બે બાબત સ્પષ્ટ છે કે કાં તો એ અનંત મળે છે અને પુનરાવૃત્ત મળે છે, સંખ્યા ફરી ફરીને એ આવે છે, અથવા તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય છે। તો અહીંયા આપણે અવલોકન પરથી એવું સ્પષ્ટ કહી શકીએ કે કોઈ પણ p/q સ્વરૂપની બધી સંખ્યાઓ માટેની
આવી તરાહો મળી શકે છે, એટલે કે અમુક પગલા પછી શેષ શૂન્ય બને અને એનું પુનરાવર્તન થવાનું શરૂ થાય. શેષ તરીકે પુનરાવર્તિત અંકોના જૂથમાં અંકોની સંખ્યા ભાજક કરતા નાની હોય. એનો અર્થ એ થયો મિત્રો, આ ત્રણેય ઉદાહરણોની મદદથી આપણે જોઈ શક્યા કે કાં તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત હોય, અને અનંત હોય તો અંકો કાં તો એક જ અંક, 2 અંક અથવા તો 2 થી વધારે અંકો ફરીને પુનરાવર્તન પામતા હોય છે. હવે અહીંયા આપણે જોઈએ તો ઉપરના ઉદાહરણોમાં તે આ પ્રકારની આપણને તરાહ જોવા મળે છે કે p/q સ્વરૂપની બધી સમય સંખ્યાઓ માટે આ તરાહ સત્ય છે. જો આપણે p ને q વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે અથવા ક્યારેય શૂન્ય ન મળે, એટલે કે આવી બે પરિસ્થિતિ સંભવે. જો શેષ શૂન્ય ન મળે તો અમુક તબક્કા પછી શેષના જૂથનું પુનરાવર્તન થાય. એનો અર્થ એ થયો કે ત્યારબાદ ભાગફળમાં રહેલા અંકો પુનરાવર્તન પામે. તો અહીંયા આપણે વિચારીએ કે શેષ શૂન્ય થાય તો એ ક્યારે થાય. ઉદાહરણ તરીકે 7/8 આ ઉદાહરણ જોઈએ તો એની દશાંશ અભિવ્યક્તિ છે એ 0.875 છે. અન્ય એવા ઉદાહરણોમાં 1/2 ની દશાંશ અભિવ્યક્તિ 0.5 છે. આની દશાંશ અભિવ્યક્તિ 2.556 છે. અમુક પગલા પછી આ બધી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત બને છે. આપણે આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. હવે બીજો વિકલ્પ, શેષ ક્યારેય શૂન્ય ન થાય. ઉદાહરણ તરીકે 1/3 અને 1/7. આની દશાંશ અભિવ્યક્તિ જોઈએ તો 1/3 ની દશાંશ અભિવ્યક્તિ 0.333 એમ અનંત સુધી ચાલે છે, અને 1/7 દશાંશ અભિવ્યક્તિમાં 0.142857 આવા 6 અંકો પુનરાવર્તિત થાય છે. ફરી પાછા 142857 142857 આ રીતે પુનરાવર્તન પામે છે. તો જ્યારે 1/3 ની દશાંશ અભિવ્યક્તિ આ પ્રકારે હોય તો દશાંશ ચિહ્ન પછી એક અંક પુનરાવર્તન પામે છે, માટે એને આપણે આ રીતે લખી શકીએ 0.3 ની માથે 12 એવી નિશાની કરી શકીએ. એટલે કે જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય એની ઉપર 12 ની નિશાની કરી શકીએ. 1/7 6 અંકો પુનરાવર્તિત થાય છે તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. ઉદાહરણ નંબર 6 જોઈએ મિત્રો. હવે જો કોઈ આવી દશાંશ અભિવ્યક્તિ શાંત કે આ જ રીતે અનંત પુનરાવર્તિત થતી હોય તો એ સમય સંખ્યા છે કે નહીં, એટલે કે એને એ સમય સંખ્યાઓ કેમ ખબર પડે કે સમય સંખ્યા છે? તો એનો જવાબ છે હા, એ સમય સંખ્યા છે. એને માટે આપણે અમુક ઉદાહરણો જોઈએ કે કઈ રીતે સ્પષ્ટ થાય કે એ સમય સંખ્યા છે. કારણ કે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા હોય તો એને આપણે p/q સ્વરૂપે લખી શકતા હોવા જોઈએ. તો અહીંયા મિત્રો 3.142678 આ સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે આ સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવો. તો મિત્રો આ તો બહુ સરળ ઉદાહરણ છે. 3.142678 શાંત અભિવ્યક્તિ છે. દશાંશ ચિહ્ન પછી 6 અંક દર્શાવેલા છે. તો આપણે એને દશાંશ ચિહ્નને દૂર કરીએ તો છેદમાં 1 ની પાછળ 6 શૂન્ય મૂકી શકીએ અને અંશ અને છેદમાં આ રીતે આ સંખ્યાને લખી શકીએ. તેથી આપણે કહી શકીએ કે આ સમય સંખ્યા છે. એ જ રીતે ઉદાહરણ 7 જોઈએ મિત્રો. 0.312 આ પુનરાવૃત્ત અને અનંત
દશાંશ અભિવ્યક્તિ છે, તો એને p by q સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય? મિત્રો આને જરા ધ્યાનથી સમજશું. આને સાબિત અથવા તો p by q સ્વરૂપમાં લખવાની બે ત્રણ પદ્ધતિઓ છે. અહીંયા એમાંની એક બે પદ્ધતિઓની ચર્ચા કરેલી છે. 0.312 એટલે કે આપણે લઈ લઈએ, એના માટે ધારી લઈએ x કે x ની કિંમત 0.312 છે. તો એ દશાંશ ચિહ્ન પછી એક અંક પુનરાવૃત્ત થાય છે, રિપીટ થાય છે, માટે એકની પાછળ એક શૂન્ય વડે ગુણીએ તો બંને બાજુ 10 વડે ગુણીએ તો ડાબી બાજુ થશે 10x બરાબર 10 ગુણ્યા x, જે x ની કિંમત 0.333 અનંત સુધી છે. આ બેનો ગુણાકાર કરીએ તો મળશે 3.333 અનંત સુધી, એટલે કે 3.312. હવે 3.333 ને આપણે આ રીતે લખી શકીએ 3 વત્તા 0.333. આની કિંમત થશે 10x, કારણ કે 3.33 અનંત સુધી એના બરાબર 10x છે, એટલે આના બરાબર 10x લખીએ અને આના બરાબર 3 વત્તા આ x ની કિંમત છે, માટે આને x લખીએ તો થશે 10x બરાબર 3 વત્તા x. x ને આ બાજુ લઈ આવીએ તો થશે 10x minus x બરાબર 3, એટલે કે 9x બરાબર 3. માટે ઉકેલ મળશે x બરાબર 1/3. મિત્રો આ જ ઉકેલને જરા જુદી રીતે જોઈએ તો થશે 10x બરાબર 10 ગુણ્યા x, એટલે મળશે 3.312. હવે બે બાજુથી x ની કિંમત બાદ કરીએ તો 10x minus x બરાબર 3.312 minus 0.312, એટલે થશે 9x બરાબર 3, માટે x બરાબર 3 ના છેદમાં 9, માટે x બરાબર 1/3. એક આ સિવાયની પણ ટૂંકી રીત છે, જેની આપણે વિગતે ચર્ચા પછી કરીશું. ઉદાહરણ 8 જોઈએ મિત્રો. સાબિત કરો કે 1.2712 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p by q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે આપણે ધારી લઈએ, ઉદાહરણ નંબર 7 જોયું હતું એ જ રીતે x બરાબર 1.2712, બે અંક પુનરાવૃત્ત થાય છે, માટે બે શૂન્ય વડે ગુણશું, એટલે કે 100 વડે ગુણશું. 100x બરાબર 127.272. 127.272 ને આપણે આ રીતે લખી શકીએ 126 વત્તા 1.272, એટલે કે 126 વત્તા x. x ને આ બાજુ લઈ આવીએ તો 100x minus x બરાબર 99x બરાબર 126. 99 ને આ બાજુ લાવીએ તો 126/99, એટલે કે 14/11 મળે છે. એટલે કે 1.272 ને આપણે p by q સ્વરૂપમાં દર્શાવવું હોય તો 14/11 એમ દર્શાવી શકીએ છીએ. મિત્રો ઉદાહરણ નંબર 9 0.235 3535, એટલે કે પોઈન્ટ પછી બગડા પછીના બબ્બે અંકો 3535 પુનરાવૃત્ત થાય છે, એટલે કે 0.23512 એમ લખી શકાય. એને આપણે p by q સ્વરૂપમાં દર્શાવીએ તો આના માટે x ધારી લઈએ, બે અંક પુનરાવૃત્ત થાય છે, માટે 100 વડે ગુણીએ તો 100x બરાબર દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી બાજુ ખસશે, 23.53512. 23.53512 ને આપણે લખી શકશું 23.3 વત્તા 0.2353535, એટલે કે 23.3 વત્તા x. x ને આપણે આ બાજુ લાવીએ તો 99x બરાબર 23.3, એટલે કે 99x બરાબર 233/10. તેથી x બરાબર 233/990. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. મિત્રો આને ટૂંકમાં દર્શાવવું હોય તો એક અન્ય પદ્ધતિ પણ છે, જેની ચર્ચા
અહીંયા હવે પછી આગળ પર ના દાખલાઓની અંદર આની ટૂંકી રીત જોશું. કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય અથવા તો અનંત આવૃત્ત હોય છે. હવે મિત્રો એવું જોઈએ કે આ સિવાયની જે સંખ્યાઓ હોય છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? તો કે એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય છે. એનો અર્થ એ થયો કે એ સંખ્યાઓ સમય સિવાયની એટલે કે અસમય સંખ્યાઓ છે. તો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય છે, જ્યારે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય છે, એટલે કોઈ સંખ્યા પુનરાવૃત્ત થતી નથી. તો એવી અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણો જોઈએ. 0.10 110 1110. અહીંયા કોઈ અંકો રિપીટ થતા નથી. એક અંક કે બે અંક કે ત્રણ અંક કે ચાર અંક પુનરાવૃત્ત થતા નથી. તેમ છતાં અનંત સુધી સંખ્યાની અભિવ્યક્તિ દર્શાવેલી છે. એનો અર્થ એ થયો કે આ સંખ્યા s એ અનંત પણ છે અને અનાવૃત્ત પણ છે, માટે અસમય સંખ્યા છે. મિત્રો, વર્ગમૂળ 2 અને 5 વિશે તમે અગાઉના ધોરણની અંદર શીખી ચૂક્યા છો. તમે એના વિશે જાણો છો કે વર્ગમૂળ 2 ની ભાગાકારની પદ્ધતિથી દશાંશ અભિવ્યક્તિ જોઈએ તો આ રીતે મળી શકે છે. 1.4 1 4 2 1 3 5 6 અનંત સુધી ચાલે છે અને અંકો પુનરાવૃત્ત થતા નથી, એટલે કે અનાવૃત્ત છે, માટે આ અસમય સંખ્યા છે. પાઈ વિશે પણ અહીંયા અનંત અનાવૃત્ત દશાંશ નિરૂપણ દર્શાવેલું છે. આપણે પાઈની આસન્ન કિંમત લઈએ છીએ 3.14, પરંતુ એની અંદાજિત કિંમત છે, એટલે એનું આસન્ન મૂલ્ય કહીએ છીએ, પરંતુ એની ચોક્કસ કિંમત નથી. પાઈ માટે આપણે 22 સપ્તમાંશ પણ લઈએ છીએ, એ પણ એની ચોક્કસ કિંમત નથી, એ પણ એની આસન્ન કિંમત છે. વૈદિક યુગ ઈસવીસન પૂર્વે 800 થી 500 દરમિયાન ગાણિતિક ગ્રંથ સુલભ સૂત્રો માં આના વિશેની માહિતી છે એ અપાયેલી છે. વર્ગમૂળ 2 એની અભિવ્યક્તિ આ પ્રકારે ભાગાકારની રીતે પણ મેળવી શકાય છે. મિત્રો, ઉદાહરણ 10 જોઈએ. 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. હવે આ બંને સંખ્યા સમય છે, એની વચ્ચે અસમય સંખ્યા શોધવી છે. તો 1 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ આ રીતે દર્શાવી શકાય. 0.142857 અને 2 સપ્તમાંશ એટલે 0.28571412, એટલે કે આને 2 વડે ગુણીએ તો આપણને 2 સપ્તમાંશ મળે છે. હવે આ બંને દશાંશ અભિવ્યક્તિની વચ્ચે અસમય સંખ્યા દર્શાવી હોય તો 0.14 કરતા વધારે અને 0.28 કે એના કરતા ઓછી પુનરાવૃત્ત ન થતી હોય અને અનંત સંખ્યા લખીએ તો એ અસમય સંખ્યા મળી શકે. તો મિત્રો, આપણે લખી શકીએ 0.14 પછી આવે છે 15, માટે આપણે લખીએ 0.15 0 1 5 0 0 1 5 0 0 0. આ રીતે અનંત અનાવૃત્ત સંખ્યા લખી શકાય, જે આ બંને સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ છે. આવી તો અનંત અસમય સંખ્યાઓ આ બે સંખ્યાઓની વચ્ચે દર્શાવી શકાય છે. આ રીતે મિત્રો, દશાંશ અભિવ્યક્તિ દ્વારા અસમય સંખ્યાઓ પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ચાલો મિત્રો, આની ટૂંકી રીત આપણે સ્વાધ્યાય 1.3
ના દાખલાઓની અંદર પણ વાપરીશું અને એ સિવાય પણ આની ટૂંકી રીત આગળ ઉપર જોઈ લઈએ. ઉદાહરણો આપણે જોયા. મિત્રો, ટેક્સ્ટ બુકમાં આપેલ ઉદાહરણ નંબર 7 ને આપણે જરા જુદી રીતે એનો ઉકેલ મેળવીએ. સાબિત કરો કે 0.333 એટલે કે 0.312 ને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો મિત્રો, એનો ઉકેલ આપણે પાઠ્યપુસ્તકમાં બતાવેલો છે, એના કરતાં જરા જુદી રીતે આપણે સમજીએ. ધારો કે x બરાબર 0.312, તો હવે એક અંકનું પુનરાવર્તન થાય છે, 3 3 3 3 એમ એક અંકનું પુનરાવર્તન થાય છે, માટે આપણે 10 વડે ગુણવાનું થાય. તો આપણને પાઠ્યપુસ્તકમાં બંને બાજુએ 10 વડે ગુણી અને સાદુરૂપ આપેલું છે. મિત્રો, અહીંયા આપણે બંને રીતને એક સાથે જોઈએ તો 10 વડે બંને બાજુએ ગુણીએ તો આપણને મળે 3.312. હવે બે બાજુથી x બાદ કરીએ તો 3.312 માઇનસ 0.312. આની બાદબાકી કરીએ તો અહીંયા 10 માઇનસ 1 એટલે 9x મળે અને અહીંયા 3.312 માઇનસ 0.312 એટલે 3 મળે. મિત્રો, આ બાદબાકી આપણને ધ્યાનમાં આવે છે કે 3.312 એટલે 3.312 અને એમાંથી 0.312 બાદ કરીએ. પોઈન્ટ પછી બધા અંકો સમાન છે, માટે બાદબાકી 0 થશે. 3 માઇનસ 0 એટલે 3 થશે, માટે 3.312 માઇનસ 0.312 એટલે 3 મળે. તેથી 9x બરાબર 3. તેથી x બરાબર 3/9 માટે 1/3 મળે. 3 એકુ 3 અને 3 તેરી 9. આમ આપણે xને p/q સ્વરૂપે દર્શાવી શકીએ. પરંતુ આને એકદમ ટૂંકી રીતે જોઈએ તો x બરાબર 0.312 એક અંક પુનરાવર્તિત થાય છે, માટે આ બીજી રીતમાં એક અંક પુનરાવર્તિત થાય તો સીધું આપણે ગણતરી કરી શકીએ અને પોઈન્ટ પહેલાં 0 છે, માટે આપણે xને આ રીતે લખી શકીએ. જેટલા અંકો પુનરાવર્તિત થાય છે તે માઇનસ 0 છેદમાં એક અંક પુનરાવર્તિત થાય છે, માટે 1 9. તો થશે 3 માઇનસ 0 3 છેદમાં 9 માટે 1/3. મિત્રો, આ જ રીતે ઉદાહરણ નંબર 8ને પણ આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 8માં આપણે કહ્યું છે 1.2727 એટલે કે 1.2712 એને p/q સ્વરૂપે દર્શાવી શકાય. અને આપણે સીધી ટૂંકી રીતે જ સમજીએ. તો મિત્રો, x બરાબર 1.2712. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે અંક પુનરાવર્તિત થાય છે અને પોઈન્ટ પહેલાં 1 જે પુનરાવર્તિત થતો નથી, માટે આપણે આને x બરાબર ત્રણેય અંકોને લખી નાખીએ. 1 2 7
માઇનસ જે અંક પુનરાવર્તિત થતો નથી તે છેદમાં 2 અંક પુનરાવર્તિત થાય છે માટે 2 નવડા. એનો અર્થ એ થયો કે આ મળશે 126 છેદમાં 99. એટલે કે સાદુરૂપ આપીએ તો 14 નવા 126 અને 11 નવા 99, એટલે કે 14/11. જોયું ને મિત્રો? આ જ રીતે ઉદાહરણ નંબર 9 નો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ. ઉદાહરણ નંબર 9માં આપણે કહ્યું છે કે 0.235353 એટલે કે આને લખવું હોય તો આમ લખી શકાય 0.2353535 35 એ પુનરાવર્તિત થાય છે. માટે આને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે એમ સાબિત કરો. મિત્રો, આને પણ ટૂંકી રીતે જોઈએ તો ધારો કે x બરાબર 0.23512, તો આપણે આને ટૂંકી રીતે ઉકેલ મેળવીએ તો 0.2 અને 3.512 2 અંકો પુનરાવર્તિત થાય છે, એટલે કુલ અંકો થયા 2, 3, 5. એમાંથી આપણે બાદ કરીશું જે અંકો પુનરાવર્તિત નથી થતા તે, એટલે કે 0, 2 એટલે 2 છેદમાં 2 અંકો પુનરાવર્તિત થાય છે માટે 2, 9 અને પોઈન્ટ પછીનો એક અંક પુનરાવર્તિત થતો નથી. મિત્રો, પોઈન્ટ પછીના જેટલા અંક પુનરાવર્તિત થતા ન હોય એટલા શૂન્ય મૂકવાના. માટે આપણને જવાબ મળશે 233 છેદમાં 990. મિત્રો, આ રીતે પણ આ બધાના ઉકેલ મેળવી શકાય છે. પાઠ્યપુસ્તકમાં આપેલા ઉકેલ અને એને આ રીતે પણ ટૂંકમાં, કારણ કે આ ઘણી વખત ઓબ્જેક્ટિવ પ્રશ્નોની અંદર ઝડપથી ઉકેલ મેળવવો હોય તો આ રીતે પણ ઉકેલ મેળવી શકાય છે. સ્વાધ્યાય 1.3 એમાં દાખલો પહેલો આપણને કીધું છે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખી અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. મિત્રો, દશાંશ અભિવ્યક્તિ માટે એક બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેશું, અને એ તે છે કે જ્યારે P/Q સ્વરૂપ આપેલું હોય તો ક્યુના અવયવ 2, 5 કે 2 અને 5 બંને અવયવ હોય ત્યારે તેની દશાંશ અભિવ્યક્તિ શાંત મળે છે. અને 2, 5 અથવા 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા એ ક્યુનો અવયવ હોય તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત મળે છે, અનંત પુનરાવૃત્ત મળે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેશું. દાખલા પહેલાનું પહેલો પેટા પ્રશ્ન 36
છેદમાં 100. મિત્રો, આ બધા ઉદાહરણો, આ બધા દાખલાઓ તો આપણે પૂર્વે પણ ગણી ચૂક્યા છીએ. આના ઉકેલ તો આનું દશાંશ અભિવ્યક્તિ છેદમાં 100 છે, માટે 2 અને 5ના p/q ક્યુનો અવયવ 2 અને 5 એમ જ આપેલા છે. અને આપણે સીધી જ રીતે લખી શકીએ છીએ કે દશાંશ ચિહ્ન અત્યારે 6 પછી છે, એને 2 સ્થાન ડાબી બાજુ લઈ આવીએ એટલે કે 0.36 આમ લખી શકાય. પરંતુ એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ તો 100 છે એને આપણે આ રીતે લખી શકીએ: 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે ક્યુના અવયવો 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા નથી. માટે આની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત થશે. માટે કહી શકાય કે આની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. 1/11. તમે જોઈ શકો છો કે 11 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે અને એના કોઈ અવયવ 2, 5 કે 2 અને 5 નથી. માટે આનું દશાંશ નિરૂપણ જોઈએ તો 1/11 ભાગાકાર કરીએ તો ભાગ નહીં ચાલે, માટે 1 0, હજુ ભાગ નહીં ચાલે, માટે 0. 11 નવા 99, ભાગ નહીં ચાલે, માટે 0. 11 નવા 99, ફરી ભાગ નહીં ચાલે, માટે 0. 11 નવા 99. આ રીતે ફરીને શેષ 1 મળે છે. માટે આને આપણે આ રીતે લખી શકીએ: 1/11 ને 0.0909 એમ 2 અંકો પુનરાવર્તિત થાય છે. માટે આ અનંત સુધી દશાંશ અભિવ્યક્તિ અનંત છે અને 0.9 એ પુનરાવૃત્ત છે. માટે આપણે કહી શકીએ આની દશાંશ અભિવ્યક્તિ અનંત છે. આ જ રીતે મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. તો 4.1 એટલે કે 8 ચોક 32 ને 1 33/8. જોતા વેત જ આપણને ખબર પડી જાય છે કે p/q ક્યુ ના અવિભાજ્ય અવયવો માત્ર 2 છે. માટે આની દશાંશ અભિવ્યક્તિ શાંત થશે. તેમ છતાં આપણે ભાગાકારની રીતે એને જોઈએ તો 8 ચોક 32, 1, 8 એકુ 8, 2 શેષ 0, 8 દુ 16, 4 શેષ 8 પંચા 40, શેષ 0. માટે આનું દશાંશ નિરૂપણ દશાંશ અભિવ્યક્તિ 4.125 મળે છે. એટલે કે એ શાંત છે. મિત્રો, આ વસ્તુ છેદના અવયવ પરથી પણ સ્પષ્ટ કહી શકાય છે. આ જ રીતે
ચોથું ઉદાહરણ જોઈએ. ચોથો પેટા પ્રશ્ન, 3/13 P/Q સ્વરૂપની અંદર Q એ 2, 5 કે 2 અને 5 સિવાયની 13 એ અવિભાજ્ય સંખ્યા છે. માટે જોઈને ખબર પડે છે કે આનું દશાંશ નિરૂપણ અનંત પુનરાવૃત્ત હશે. તેમ છતાં ભાગાકારની પ્રક્રિયા કરીએ અને ચેક કરીએ. ભાગ નહીં ચાલે માટે 0, 13 દુ 26, 4 શેષ, 13 તેરી 39, 1 શેષ. ભાગ નહીં ચાલે માટે 0, 13 સત્તા 91, 9 શેષ, 0, 13 છક 78, 12 શેષ, 0 ઉધારીએ, 13 9 117, 3 શેષ. મિત્રો ફરી પાછું જુઓ, અહીંયા 3 હતું, અહીંયા 3 શેષ આવી ગઈ. એટલે હવે જે બધી સંખ્યાઓ મળશે એ અહીંથી ફરી પાછી 2, 3, 0, 7, 6, 9 એમ મળશે. એટલે કે અહીંથી સંખ્યાઓનું પુનરાવર્તન શરૂ થાય છે. એટલે આની દશાંશ અભિવ્યક્તિ આ રીતે લખી શકાશે. એટલે કે અનંત અભિવ્યક્તિ છે, અનંત પુનરાવૃત્ત અભિવ્યક્તિઓ છે. આ જ રીતે મિત્રો 5 અને 6 તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. દાખલો બીજો, તમે જાણો છો કે 1 સપ્તમાંશ બરાબર 0.142857 છે. શું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ, 4 સપ્તમાંશ, 5 સપ્તમાંશ અને 6 સપ્તમાંશ ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? મિત્રો, એક સપ્તમાંશ એટલે કે છેદમાં 7 છે. અહીંયા બધે ઠેકાણે છેદમાં 7 છે. જ્યારે એક સપ્તમાંશ 1ને 7 વડે ભાગીએ છીએ ત્યારે શેષ 3, 2, 6, 4, 5 અને 1 આવ્યા બાદ શેષ પુનરાવર્તિત થાય છે અને ભાગફળમાં અંકો 1, 4, 2, 8, 5, 7 મળે છે. એ જ રીતે 2/7ની અભિવ્યક્તિમાં 2, 8, 5, 7, 1 અને 4 એમ આપણને અંકો મળશે. હવે લાંબી પ્રક્રિયા કર્યા વગર કઈ રીતે મળશે આપણે એ જોઈએ મિત્રો. તો 2 સપ્તમાંશને આપણે 2 ગુણ્યા 1 સપ્તમાંશ લખી શકીએ છીએ. એટલે કે 2 ગુણ્યા 1 સપ્તમાંશ એટલે 0.142857 આ અંકો પુનરાવર્તિત થાય છે. માટે આનો સીધો ગુણાકાર કરીએ. 2 સત્તા 14, 1 વધી 2 પંચા 10 ને 1, 11, 1 વધી 2 અઠ્ઠા 16 ને 1, 17, 1 વધી 2 દુ 4 ને 1, 5, 2 ચોક 8 અને 2 એકુ 2, 2 ગુણ્યા 0, 0 પોઈન્ટ. તો આ અંકો 2, 8, 5, 7, 1, 4
એ પુનરાવર્તિત થશે. એટલે 2/7 આપણે સીધું આ રીતે લખી શકીએ છીએ. હવે જોયું મિત્રો, આ જ રીતે 3/7 લખી શકાય. 3 ગુણ્યા 1/7 એટલે કે 3 ગુણ્યા 0.142857. આને લખીએ તો 0.428571 મળે. 3 સત્તા 21 એકડો, વધી આવી 2. 3 પંચા 15 ને 2 17 સાતડો, વધી આવી 1. 3 અઠ્ઠા 24 ને 1 25, 2 વધી. 3 દૂ 6 ને 2 8. 3 ચોક 12 બગડો, વધી આવી 1. 3 1 3 ને 1 4. આ જ રીતે 4/7 લખી શકીએ. 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા 0.142857. આને કરીએ તો 4 સત્તા 28, 2 વધી. 4 પંચા 20 ને 2 22, 2 વધી. 4 અઠ્ઠા 32 ને 2 34, 3 વધી. 4 દુ 8 ને 3 11, 1 વધી. 4 ચોકે ચોકે 16 ને 1 17, 1 વધી. 4 1 4 ને 1 5 અને 4 ગુણ્યા 0 0, એટલે કે 57142 મળે છે. આ જ રીતે મિત્રો 5/7 લખીએ તો આ રીતે લખી શકાય 0.714285. એ જ રીતે 6/7 6 ગુણ્યા 1/7 એટલે કે 6 ગુણ્યા 0.142857 એટલે કે 0.857142. આ રીતે લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે લખી શકીએ છીએ.